કોઈ મોટા 3 ફેઝ ટ્રાન્સફોર્મરને જોઈને ક્યારે એવો વિચાર આવ્યો છે કે એની અંદરની જટિલ ગણતરીઓ આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આપણે એ જ કોડને તોડીશું અને તેને એકદમ સરળ બનાવીશું. વાત ખાલી મોટા કદની નથી, વાત છે એની કાર્યક્ષમતાની. એન્જિનિયરોએ સુનિશ્ચિત કરે છે કે આ પાવરહાઉસ પોતાની શ્રેષ્ઠ ક્ષમતા પર કામ કરે, અને આ બધું શરૂ થાય છે કાગળ પર, અમુક મુખ્ય સિદ્ધાંતો અને સૂત્રોના સેટથી, જે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ કોયડો ઉકેલવાનું શરૂ કરીએ. જુઓ, કોઈ પણ ટ્રાન્સફોર્મરની કામગીરીને સમજવી હોય તો મૂળભૂત રીતે બે જ વસ્તુઓ જોવાની હોય છે. એક, એ કેટલું સારું કામ કરે છે, અને બીજું, એ કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે. અને હા, એ કોયડો ઉકેલવા માટે દરેક સારા એન્જિનિયરની જેમ આપણને એક ટૂલકીટની જરૂર પડશે. આપણી આ ટૂલકીટની શરૂઆત થાય છે બે મૂળભૂત કનેક્શનના પ્રકારોથી, જે દરેક વસ્તુનો આધાર છે. આપણી ટૂલકીટમાં આ બે મુખ્ય ખેલાડીઓ છે, સ્ટાર અને ડેલ્ટા. અહીં સૌથી મહત્વનો તફાવત એ છે કે તેઓ વોલ્ટેજ અને કરંટને કેવી રીતે હેન્ડલ કરે છે. સ્ટાર કનેક્શનમાં કરંટ સરખો રહે છે, પણ ડેલ્ટામાં વોલ્ટેજ સરખો રહે છે. આ નાનકડો લાગતો તફાવત જ દરેક ગણતરી પર અસર કરે છે, એટલે આને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ટૂલકીટના બીજા ભાગની, સૂત્રો. ખબર છે, આ સ્લાઇડની સૌથી રસપ્રદ વાત એ છે કે આપણને જે કંઈ પણ જોઈશે એ બધું જ આ એક સ્લાઇડમાં છે. ટ્રાન્સફોર્મેશન રેશિયોથી માંડીને કાર્યક્ષમતા સુધી આ એ જ સાધનો છે જેનો ઉપયોગ આપણે આગળના કેસ સ્ટડીઝમાં કરવાના છીએ. ઠીક છે, ઘણી થિયરી થઈ ગઈ. ચાલો હવે આપણી ટૂલકીટને કામે લગાડીએ. આપણા પહેલા કેસ સ્ટડીમાં આપણે એક ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મરની વાસ્તવિક કાર્યક્ષમતાની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં, જેમ કોઈ પણ એન્જિનિયર કરે, આપણે દાખલામાંથી બધી જાણીતી માહિતી એક જગ્યાએ લખી લઈએ છીએ. કોઈપણ જટિલ સમસ્યાને નાના નાના પગલાંમાં વહેંચી દેવી એ શ્રેષ્ઠ રીત છે. તો આપણી યોજના આ રહી. પહેલાં આપણે કરંટ શોધીશું, પછી એ કરંટનો ઉપયોગ કરીને કોપર લોસની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે આઉટપુટ પાવર નક્કી કરીશું, અને છેલ્લે આ બધાને ભેગું કરીને આપણને અંતિમ કાર્યક્ષમતા મળશે. તો પગલું નંબર 1, કરંટ શોધવો. આપણે કેવીએ રેટિંગ અને પ્રાઇમરી વોલ્ટેજથી શરૂઆત કરીએ છીએ. આ બે મૂલ્યોનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સફોર્મરમાં વહેતા પ્રારંભિક લાઇન કરંટની ગણતરી કરી શકીએ છીએ. આ આપણી ગણતરીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ગણતરી કરતાં આપણને જવાબ મળ્યો 87.98 એમ્પિયરનો પ્રાઇમરી લાઇન કરંટ. પણ અહીંયા એક નાનકડી યુક્તિ છે. શું આ એ જ કરંટ છે જેની આપણને ખરેખર જરૂર છે? અને આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે, કારણ કે ટ્રાન્સફોર્મરમાં જે લોસ થાય છે એ વાઇન્ડિંગની અંદર થાય છે, એટલે આપણને લાઇન કરંટ નહીં પણ વાસ્તવિક ફેઝ કરંટ જાણવાની જરૂર છે. આપણી ટૂલકીટ યાદ કરો. પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ છે, અને ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ અલગ અલગ હોય છે. તેથી વાઇન્ડિંગનો સાચો કરંટ શોધવા માટે આપણે લાઇન કરંટને √3 વડે ભાગવો પડશે. અને આનાથી આપણને 50.56 એમ્પિયરનો ફેઝ કરંટ મળે છે. બસ આ જ છે એ સાચો કરંટ જે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી વહે છે, અને આ જ એ આંકડો છે જેની આપણને કોપર લોસની ગણતરી કરવા માટે જરૂર છે. હવે સમય બચાવવા માટે આપણે એ જ પ્રક્રિયા સેકન્ડરી બાજુ માટે પણ અનુસરી છે. બધી ગણતરીઓ પૂરી થયા પછી આપણી પાસે આ 4 મુખ્ય મૂલ્યો છે: પ્રાઇમરી અને સેકન્ડરી ફેઝ કરંટ, કુલ કોપર લોસ અને કુલ આઉટપુટ પાવર. હવે આપણે કાર્યક્ષમતા શોધવા માટે એકદમ તૈયાર છીએ. આ ચાર્ટ બધું એક સાથે સમજાવી દે છે. આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગની શક્તિ ઉપયોગી આઉટપુટ છે, જ્યારે એક નાનકડો ભાગ કોપર અને આયર્ન લોસને કારણે વેડફાય છે. કાર્યક્ષમતા એટલે મૂળભૂત રીતે આ ઉપયોગી આઉટપુટ અને કુલ ઇનપુટ વચ્ચેનો ગુણોત્તર. એ બધા મૂલ્યોને આપણા કાર્યક્ષમતાના સૂત્રમાં મૂકીએ એટલે આપણને અંતિમ પરિણામ મળે છે 94.18%. આનો અર્થ એ થયો કે ટ્રાન્સફોર્મરમાં જતી 94%થી વધુ શક્તિ બીજી બાજુ ઉપયોગી કાર્ય તરીકે બહાર આવે છે, જે ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. ચાલો આપણે જે શીખ્યા એને વધુ પાકું કરવા માટે બીજો એક કેસ સ્ટડી જોઈએ. આ વખતે આપણે એક ડેલ્ટા ટ્રાન્સફોર્મરના આઉટપુટને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ફરીથી આપણે જાણીતી વિગતોની યાદી બનાવીને શરૂઆત કરીએ છીએ, પણ આ વખતે કોયડો થોડો અલગ છે. આપણી પાસે રેઝિસ્ટન્સ નથી, પણ આપણી પાસે ટર્ન્સ રેશિયો છે, અને આનાથી આપણી ગણતરી કરવાની રીત થોડી બદલાઈ જશે.
ટ્રાન્સફોર્મેશન રેશિયો અહીં મુખ્ય સિદ્ધાંત છે જે નક્કી કરે છે કે વોલ્ટેજ અને કરંટ કેવી રીતે બદલાશે. પણ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ યાદ રાખવાનો છે. આ રેશિયો હંમેશા ફેઝ મૂલ્યો પર જ લાગુ પડે છે, લાઇન મૂલ્યો પર ક્યારેય નહીં. આ એક સામાન્ય ભૂલ છે, તેથી તેને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો આપણી વ્યૂહરચના બદલવી પડશે, કારણ કે ટર્ન્સ રેશિયો ફક્ત ફેઝ મૂલ્યો સાથે કામ કરે છે. આપણું પહેલું પગલું હંમેશા એ જ રહેશે કે આપેલા કોઈપણ લાઇન મૂલ્યોને ફેઝ મૂલ્યોમાં ફેરવીએ. એ પછી જ આપણે રેશિયો લાગુ કરી શકીએ. આપણા પગલાંને અનુસરીને આપણે પહેલા સેકન્ડરી ફેઝ વોલ્ટેજ અને કરંટની ગણતરી કરીએ છીએ. પછી કારણ કે સેકન્ડરી બાજુ પણ ડેલ્ટા કનેક્ટેડ છે, આપણે એ ફેઝ મૂલ્યોને ફરીથી લાઇન મૂલ્યોમાં ફેરવીએ છીએ. આનાથી આપણને 550 વોલ્ટનો અંતિમ સેકન્ડરી લાઇન વોલ્ટેજ અને 119.92 એમ્પિયરનો લાઇન કરંટ મળે છે. અને અંતે એ બે લાઇન મૂલ્યોનો ઉપયોગ કરીને આપણે દેખીતા પાવર આઉટપુટની ગણતરી કરી શકીએ છીએ, જે મૂળભૂત રીતે ટ્રાન્સફોર્મર કેટલી કુલ શક્તિ હેન્ડલ કરી શકે છે તે દર્શાવે છે. અને આપણો જવાબ છે 114.9 kVA. તો આ બધી ગણતરીઓ પછી આખી વાતનો સાર શું છે? ચાલો આ સમગ્ર પ્રક્રિયાને એક સરળ, વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવી પદ્ધતિમાં સમજીએ. તો આખી વાત આ 4 પગલાંની વ્યૂહરચના પર આવીને અટકે છે. પહેલું, તમારી પાસે શું છે એ જાણી લો. બીજું, કનેક્શનનો પ્રકાર ઓળખો, સ્ટાર છે કે ડેલ્ટા. ત્રીજું, જરૂર પ્રમાણે લાઇન અને ફેઝ મૂલ્યો વચ્ચે રૂપાંતર કરો. અને છેલ્લે, આપણી ટૂલકિટમાંથી સાચું સૂત્ર લાગુ કરો. આ પદ્ધતિ કોઈપણ 3 ફેઝ ટ્રાન્સફોર્મર સમસ્યાને ઉકેલી શકાય તેવી બનાવે છે. આપણે કાગળ પરની ગણતરીઓમાં તો માસ્ટર બની ગયા, પણ આ એક રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. વાસ્તવિક દુનિયામાં તાપમાન, લોડમાં થતા ફેરફારો અને મટીરિયલની અપૂર્ણતા જેવા પરિબળો આ ચોક્કસ ગણતરીઓને કેવી રીતે અસર કરે છે? બસ એ જ જગ્યાએ સિદ્ધાંત અને વ્યવહારિક ઇજનેરી મળે છે, અને તે વધુ જાણવા માટે એક રસપ્રદ વિષય છે.